હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। માત્ર 5 જ મિનિટમાં લીલા ધાણાને આખા વર્ષ માટે સ્ટોર કરવાની સૌથી સરળ રીત શીખીશું। એકદમ ફ્રેશ, તાજા અને લીલા હોય એવા ધાણા લેવાના છે। તો મેં દેશી ધાણાનો ઉપયોગ કર્યો છે। તો કૂણી દાંડલીનો ભાગ આવે એ રીતે બધા ધાણાને વીણી લેવાના છે। તો માટી ના આવે એ રીતે બધા ધાણા આપણે વીણી લેશું। તો આ ધાણાને આપણે ધોવાના નથી, ધોશો તો ખરાબ થઈ જશે, ધોયા વગર જ એને કટ કરવાના છે। તો જે ચપ્પુ સરસ ધારવાળું હોય એનાથી ધાણાને કટ કરી લેવાના। તો જે દાંડલીનો ભાગ છે એ ઝીણો કટ કરવાનો છે અને જે પાનવાળો ભાગ છે એને થોડો મોટો કટ કરવાનો। તો આ રીતે 2 થી 3 મિનિટમાં બધા ધાણા છે એ સરસ કટ થઈ ગયા છે। હવે કટ કરેલા ધાણાને આપણે સૂકવવાના છે। તો કોઈ પણ ન્યૂઝપેપર અથવા કોઈ પણ જે કોટનનું કપડું હોય તેમાં પહોળા પહોળા કરી અને 2 દિવસ માટે એને સૂકવી લેવાના છે। તો આ ધાણાને છાયણે સૂકવવાના છે એટલે કલરમાં એકદમ સરસ લીલા ધાણા રહેશે। તો 2 દિવસ જેવું થઈ ગયું છે અને આ રીતે હાથમાં લઈએ તો એકદમ ક્રિસ્પી એવા લાગે, સુકાયેલા લાગે તો આપણે બોટલની અંદર ભરવાના છે। પણ જો તમને થોડા ભેજવાળા કે ઢીલા ધાણા લાગે તો તમારે બીજી 5 થી 7 કલાક માટે એને સૂકવી લેવાના છે। તો કોઈ પણ એરટાઇટ અથવા કાચની બોટલની અંદર ભરી અને ધાણાને આખું વર્ષ માટે તમે સ્ટોર કરી શકો। તો એને ઉપયોગમાં લેતી વખતે 2 મિનિટ માટે ધાણાને પાણીમાં પલાળી લેવાના છે અને 1 થી 2 મિનિટ પાણીમાં રાખશો એટલે ધાણા છે એ ઉપયોગમાં લઈ શકાય એવા તાજા થઈ જશે। તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।